ચરણ દિવસનું કેવલ કોઈ શ્લોકથી જ નથી થતું, એ ઉત્તમ વિચાર થાય છે. અને આપણે ત્યાં પહેલું નામ ભગવાનનું બોલવું દિવસમાં, એવો એક વિવેક છે. અને એમે શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા આપમેળે બરાબર લાગી જાય. પહેલું ખોટું લાગ્યું તો બધા ખોટા લાગે. એમ જેના દિવસની શરૂઆત જ ખોટી થાય ને એનો પછી આખો દિવસ બગડતો જ જાય. મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરે છે, અહર્નિશ ભગવદ નામ લે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. અહર્નિશ ભગવદ. અરે અમે સંસારમાં રહીએ, લૌકિકમાં રહીએ, અમે તો અહર્નિશ લઈ ન શકીએ, શું કરીએ? તો ચલો એટલું તો નક્કી કરી શકો ને કે દિવસમાં પહેલો શબ્દ બોલીશ એ જય શ્રી કૃષ્ણ બોલીશ, અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીશ. આ વાણીથી પહેલો શબ્દ જે નીકળશે એ ભગવાનનું નામ નીકળશે. એટલો સંકલ્પ તો આપણે કરી શકીએ. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર નથી, કોઈ રાગ શીખવાની જરૂર નથી, કોઈ ભાષા શીખવાની જરૂર નથી. નક્કી એ કરવાનું, ઉઠીશ ત્યારે પહેલી વાર 3 વાર અષ્ટાક્ષર બોલીશ. જુઓ શરૂઆત જ કેવી ઉત્તમ. એમ કહેવાય કે બધે ભગવાનના દર્શન કરવા, બધે તો આપણે કરી શકીએ એવા છીએ, સાધારણ જીવો છે, પણ આંખ ખુલે એટલે પહેલા ઠાકોરજીના દર્શન. અરે કેવલ એક વાર લીધેલું ભગવદ નામ પણ આપણા કરોડો પાપોને સમાપ્ત કરવાનું સામર્થ્ય રાખે. ઘણી વાર આપણને એમ લાગે આ મિશ્રીથી શું, આ એક માળાથી શું, એક વાર બોલવાથી શું. તમને જે નાનું લાગે છે ને એ તમારી નાની ક્રિયા ઠાકોરજીના મને બહુ મોટી છે. પ્રભુની દ્રષ્ટિએ બહુ મોટી ઘટના છે. તમને નાનું લાગે છે કારણ કે તમે ટાઈમ પ્રમાણે ભક્તિ જુઓ છો, તમે કિલો પ્રમાણે સામગ્રીને ચેક કરો છો, તમે ક્વોન્ટિટી પ્રમાણે જુઓ કે મેં વધારે કર્યું. આ માપ તમારા છે, ઠાકોરજીના નથી. જો ઠાકોરજી એમ ચેક કરે કે હવેલીના ઓટલે પર આ અડધો કલાક બેઠો એટલે આના પર 50% કૃપા કરીએ, પેલો કલાક બેઠો એટલે એના ઉપર 100% કૃપા, પેલો તો 10 જ મિનિટ બેઠો તો 10 ગ્રામ જેટલી જ કૃપા. આવું થાય? ઠાકોરજી ઘડિયાળ જોઈ જોઈને કૃપા કરે? અચ્છા, તો ઠાકોરજી ચોકી ચોકીને આણે તો નાનકડી કટોરીમાં જ દૂધ ધર્યું, પેલો તો અડધો લીટર ધરે છે, પેલો તો 1 લીટર દૂધ ધરે છે. આ રીતે કૃપા કરે? આ બધા ગણિત આપણા છે. કેટલું ને શું ધર્યું એ આપણો વિચાર છે, ધર્યું એ ઠાકોરજીનો વિચાર છે. આણે ધરેલું છે. અને આપણી કણિકા મિશ્રી પણ ઠાકોરજીના મને બહુ મોટી છે. તમે તમારી નાની ક્રિયાઓને નાની ન માનો. પ્રભુની દ્રષ્ટિમાં એ નાની નથી. એ તો ઘણી વાર લોકો કાંઈ થતું નથી ના મિશ્રી ધરીએ. ઠાકોરજી કે આય લઈ જાજો. કાયમ રડતા ને રડતા. ઘણી વાર લોકોને છે ને જીવ બાળવાની આદત પડી જાય. હવે પહેલા જેવું નથી તો પહેલા જેવું રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થવાનું? હવે નીચે નથી બેસાતું તો ઉપર ખુરશીમાં બેસીને કર. રડવાનું તો બંધ કર. ઘણી વાર જીવ બાળવાની આદત મોટી ઉંમરમાં થઈ જાય લોકો. દરેક વાતમાં જીવ જ બાળ્યા કરે. હવે પહેલા જેવું ચલાતું નથી તો બેઠા બેઠા માળા ફેરવો. જે થાય છે એનો આનંદ માણતા શીખો, જે નથી થતું એને રડવાનું બંધ કરી. કારણ કે કાયમ પ્રભુ સામે આવા રડતા ચહેરે જાઓ ને તો ઠાકોરજીને થાય આ ના આવે તો સારું. એક વ્યક્તિ એમ કીધું ને કે હવે તો રોજ મંગળાના દર્શન કરવા એટલે મારો દિવસ સુધરે. 15 દિવસ ગયો તો 16મા દિવસે ઠાકોરજી પીઠ દઈને બેઠા. પેલા એ કહ્યું કે અરે પ્રભુ મારો દિવસ સુધરે એટલે રોજ દર્શન કરવા આવું છું. ઠાકોરજી કે મારે મારો દિવસ સુધારવો હોય કે નહીં? તારો તો સુધરે, મારું શું થાય તને જોઈને? પ્રસન્નતા વૈષ્ણવના મુખનો પહેલો શણગાર છે. એટલે શું પહેર્યું શું ઓઢ્યું એ પછી જોજો, પણ અરીસામાં પહેલા જોજો ચહેરા પર સ્મિત છે કે નહીં. અને ઠાકોરજી જાગે અને તમારું સ્મિત કરતું મુખ જુએ તો ઠાકોરજીને કેવો આનંદ થાય. મંગલાચરણ કર્યું છે, પ્રભુનું સ્મરણ કર્યું છે. પ્રભુનું નામ એમાં બહુ તાકાત છે. વૈષ્ણવો, ભગવદ નામમાં ખૂબ બળ છે. જ્યારે અવસર મળે, જ્યારે મોકા મળે, ભગવદ નામનું ખૂબ જાપ કરો. મહાપ્રભુજી વારે ઘડી આજ્ઞા કરે છે, ભગવદ નામ છોડો નહીં. તમે જ્યારે જ્યારે ભગવાનને ભૂલો છો એટલે કે ત્યારે જ તમે કલિયુગને મોકો આપો છો. કલિયુગને ત્યારે જ અવસર મળે છે. અર્થ સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, પેલા સર્પને ખસેડવા ગયો, 252ની વાર્તા મને મરી ગયો અને નાગણ જોઈ ગઈ કે હવે આનો બદલો લઈશ.
પણ અહર્નિશ ભગવત નામ લેતો એ વૈષ્ણવ એટલે એ દંશ ન દઈ શકે. પણ એકવાર બજારમાં જતો હતો ને કોઈ લૌકિક સગો મળ્યો અને ભગવત નામ છોડી લૌકિક વાત કરવા લાગ્યો, ત્યાં જ એને અવસર મળ્યો ને દંશ દઈ. અને કોઈ આવીને ગુસાઈજીને વાત કરી, ત્યારે ગુસાઈજીએ કહ્યું એ નાગણ બીજું કોઈ નતું, એનો કાળ હતો અને એ તો ક્યારનો પૂરો થઈ ગયો હતો, એનો સમય આ ભૂતલ ઉપર. પણ મુખમાં ભગવત નામ લેતો ને એટલે કાળને પણ મોકો ન મળતો. પણ જ્યાં પ્રભુનું નામ છોડીને લૌકિકમાં લાગ્યો એટલે એને કાળને અવસર આપ્યો. જ્યારે જ્યારે પ્રભુનું નામ ભૂલાય ને ત્યારે વધારે સાવધાન લેજો, આ સાચવવાનો સમય છે. મંગલાચરણ ભગવત નામ, આપણે ત્યાં શાસ્ત્રોનો એક વિવેક છે, જ્યારે કોઈ પણ શાસ્ત્ર શરૂ થાય તો સૌથી પહેલા મંગલાચરણ કરવામાં. અને શાસ્ત્રોમાં 3 પ્રકારના મંગલાચરણનું વિધાન છે. એક નમસ્કારાત્મક, બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ એવા છે જેમાં પ્રભુને નમસ્કાર કરવામાં આવ્યા હોય, ઘણા એવા છે કે જેમાં આશીર્વાદની આકાંક્ષા કરવામાં આવી હોય, તમને આપ આશીર્વાદ આપો. અને ઘણા મંગલાચરણ એવા છે કે જેમાં જે ગ્રંથનું મંગલાચરણ હોય એ ગ્રંથનો વસ્તુ નિર્દેશ કરવામાં આવે કે આ કયા ગ્રંથનું તમે દર્શન કરવા જઈ રહ્યા છો. પણ પ્રભુને વંદન કરવા એ બહુ મોટી સાધના છે. બીજું કાંઈ ન થાય, કેવલ પ્રણામ કરી લો ને સવારે સવારે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીના અંતિમ શ્લોકમાં કહ્યું કેવલ પ્રણામ કરવા માત્રથી ભગવાન સમસ્ત દુઃખોને હરી લે છે. તમે એમ કહો કે હું માળા નથી કરી શકતો, પાઠ નથી કરી શકતો, જારી નથી ભરી શકતો, ભોગ નથી ધરી શકતો, ઠીક છે, ભલે પ્રભુ કોઢ્યા હોય, તમે ઓફિસે જતા હોય, દુકાને જતા હો, પણ એ ભગવત મંદિરને પ્રણામ અને વંદન કરીને જાઓ ને તો એ ઠાકોરજીની કૃપાના અધિકારી બની જાઓ છો. વંદન પણ નવધા ભક્તિમાંની એક ભક્તિ છે. અહીંયા મંગલાચરણ કર્યું છે અને મંગલાચરણ કરતા વ્યાસજી બોલે છે, જે પરમાત્માની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એનો સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય એક શ્લોકમાં વ્યાસજી આપે છે. બહુ અદ્ભુત આ શ્લોક છે, અદ્ભુત શ્લોક છે. જે પરમાત્માની ગાથા 18,000 શ્લોકોમાં ભાગવતમાં છે એને આ એક શ્લોકમાં સાર રૂપે વ્યાસજી આપી. કોની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો? એ કોણ છે પરમાત્મા? એનું સ્વરૂપ શું, એનું સામર્થ્ય શું અને એનો સ્વભાવ શું? સ્વરૂપનો પરિચય આપતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. कैसा स्वरूप है परमात्मा का? सत, चिद और आनंद. આ સચ્ચિદાનંદ રૂપાય પરમાત્મા છે. રૂપાય નિરાકાર બ્રહ્મની વાત નથી, રૂપ વાળા પરમાત્માની વાત છે. મહાપ્રભુજીનું પણ સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે સાકાર બ્રહ્મવાદઈ. આપણે બધા જ સાકાર બ્રહ્મના ઉપાસક છે. જો ભક્તિમાં આટલી વસ્તુઓ સ્પષ્ટ થઈ જવી જોઈએ. સૌથી પહેલી તમારું તત્વ જ્ઞાન, વિચારધારા. આપણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને માનવા. સૌથી પહેલા જો ભક્તિ કરવામાં સ્પષ્ટતા જોઈએ, ક્લેરિટી હોવી જોઈએ. ક્લેરિટી, પ્યોરિટી અને સ્પિરિચ્યુઆલિટી. સૌથી પહેલા ક્લેરિટી, તમારા વિચારધારાની ક્લેરિટી જોઈએ આધ્યાત્મિક માર્ગમાં. કારણ કે અત્યારે એટલું બધું બધાનું ભેગું મળીને સાંભળીએ છીએ ને કે આપણે જ કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આપણે માનવું શું, કઈ શ્રદ્ધા દ્રઢ કરીને ભક્તિમાં આગળ વધવું. કારણ કે જો આપણા હૃદયનો જે ભાવ છે ને એ બહુ પ્રિશિયસ વસ્તુ છે, આપણા માટે બહુ કિંમતી વસ્તુ છે. એને ગમે ત્યાં વિખેરી ન દેવાય. એને તો ક્યાંક યોગ્ય જગ્યાએ વાવવું જોઈએ, તો જ એમાંથી ફળની પ્રાપ્તિ થઈ શકે. આપણે જ્યારે ક્ષુદ્ર સાધનો અને કેવલ આપણી સુવિધા અને અનુકૂળતાને જોઈને જ્યારે ભક્તિ માર્ગનો પથ પકડીએ છીએ ત્યારે એ સુગમ લાગતો રસ્તો ક્યાંય આપણને પહોંચાડતો નથી. ઘણી વાર લોકો અમારે તો બાજુમાં આ મંદિર એટલે ત્યાં જ જઈ આવીએ. એટલે ભગવાન આપણા એ કે જે બહુ નજીક મંદિરમાં હોય. લોકોની વ્યાખ્યા તો કેવી હોય? પેલું સંસ્કૃતમાં ને અમને આ ના ભાવ, અમને તો આ ભાવ એટલે અમે તો આ કરી લઈએ. અચ્છા, તો ભગવાનનું ભજન એ કે જે આપણે ગાઈ શકીએ. આ રીતે ભગવાનની ભક્તિ નક્કી કરવાની. મને તો ત્યાંનો પ્રસાદ બહુ ભાવે એટલે હું તો એ જ મંદિરે જાઉં. તો પ્રસાદ નક્કી કરે કે કોને પગે લાગીશું.
ત્યાં બધી સગવડતા બહુ, વ્યવસ્થા બહુ, એટલે અમને તો પછી અમે તો ભાઈ ત્યાં જ. અચ્છા, એટલે વ્યવસ્થા નક્કી કરે કે આપણે કોને માનીશું. તમારી ભક્તિના, તમારી સાધનાના પ્રમાણો શું? કઈ રીતે નક્કી કરશો કે કયા રસ્તે આગળ વધવાનું છે? જયારે હાથમાં તુલસીદલ લઈને બ્રહ્મ સંબંધ મંત્ર મહાપ્રભુજીએ તમને બોલાવડાવ્યો અને ઠાકોરજીની આગળ સંકલ્પિત થઈને તમે કહ્યું, હે કૃષ્ણ, હું તારો છું. અને જયારે આ વચન ભગવાનને આપ્યું કે તારો છું, તો એના થવા માટે તમે કયા પ્રયાસો કર્યા? એ મારો પ્રશ્ન તમને છે. તમે કહ્યું તો ખરા કે હું તારો, પણ એના થવા માટે કર્યું શું? તમારી સાધના શું? ભક્તિને વિખેરી ના નાખશો. તમારો ભાવ એ બહુ કિંમતી વસ્તુ છે, એને ગમે ત્યાં વેડફી ના નાખો. જો કોઈ ઘર બગાડી જાય ને નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ આપણો ભાવ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કોઈ આપણી બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે જયારે બુદ્ધિ બગડે છે ત્યારે માણસ પોતે જ પોતાનો દુશ્મન થઈ જતો હોય છે, પોતે જ પોતાના પતનનું કારણ બની જતો હોય છે. અને એટલા માટે સાવધાન રહેવું. ભક્તિની સ્પષ્ટતા જોઈએ. સૌથી પહેલા તત્વજ્ઞાન, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. આપણું તત્વજ્ઞાન લઈને ચાલીએ છીએ. અદ્વૈતવાદ, સર્વ ખલૈદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે. શુદ્ધ અને અદ્વૈત એની ચર્ચા આગળ કરીશું. બીજું સાકાર બ્રહ્મવાદ. આપણે સાકાર સ્વરૂપના ઉપાસકો છે. આ વાતની પણ સ્પષ્ટ. નહીં તો ઘણી વાર લોકોને એમ લાગે આ બધું મૂર્તિ ને આ બધું સ્વરૂપો, આ તો બધું શરૂઆતમાં હોય ભક્તિમાં, અને પછી તો બધું ધીમે ધીમે બધું જતું રહે ને તમે કોઈ પરમ જ્યોતના ધ્યાનમાં જતા રહો. ના, એવું નથી. ઉલટાનું. અને આકારવાદ એટલે, સાકારવાદ એટલે કોઈ પણ આકારનો આશ્રય. કોઈ એમ કે ના, અમે તો ભગવાનને, અમે તો જ્યોતને માની. તો જ્યોતે પણ તમે ચોરસ કલ્પો છો, એને ગોળ કલ્પો છો. કેમ લંબગોળ જ? જ્યોતનો પણ આકાર કેમ? કોઈ પણ આકારનો આશ્રય એ સાકારવાદ જ છે. કોઈ કે બ્રહ્મનો કોઈ આકાર નથી, તો એમના ધર્મ સ્થાનોના આકાર કેમ? ક્યાંક ને ક્યાંક સાકાર ઉપાસના જ કરે છે. એટલે બીજું મહત્વની વાત, સાકાર ઉપાસના સ્વરૂપની. હા, અમે કૃષ્ણના સ્વરૂપના આરાધકો છીએ. રૂપાય, અમે રૂપને ભજનારા છીએ. આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી ભજતા, પણ ભગવાનને મૂર્તિ રૂપે ભજીએ છીએ. આ બંનેમાં ફરક છે. કોઈ કે તમે મૂર્તિને ભગવાન તરીકે માનો ને, કે ના, અમે મૂર્તિને ભગવાન તરીકે ના માનીએ, પણ અમે ભગવાનને આ સ્વરૂપે માનીએ. આમાં અમારો ઠાકોરજી બિરાજમાન છે. અને એમને એમ ઠાકોરજીની એની પ્રાણ પ્રતિષ્ઠા એને પુષ્ટાવવામાં આવે ત્યારે એની પણ એક પદ્ધતિ છે. બીજી મહત્વની વાત, પહેલું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું તત્વજ્ઞાન, એની સમજ. તો ઘણી વાર શબ્દો નથી હોતા. આપણે હે કૃષ્ણ હું તારો પંચાક્ષર મંત્ર બોલીએ, આપણે લાગે આ 5 અક્ષરનો મંત્ર. અરે ના, આ તો જીવનની સૌથી મોટી સમજ છે કે હું કૃષ્ણનો છું. તમે સંગીત શીખો ને ત્યારે તમને સૌથી પહેલા સા રે ગ મ પ ધ ને બધું મોડે કરાવે. ત્યારે તમને સા બોલવાથી સા ગવાઈ રહ્યું છે એવું નથી હોતું. સા એ તો સૂજ છે. સા ક્યાં છે? સ્વર. પણ શરૂઆત તો શબ્દથી જ કરો છો, અક્ષરથી જ કરો છો. સરગમ મોડે થઈ જવાથી સારે ગમ પદની સાથે તમે સરગમ આવડી ગઈ એવું ન કહેવાય. એ તો સા સાની જગ્યાએ ગવાય, રે રેની જગ્યાએ ગવાય, ગ ગની જગ્યાએ ગવાય, ત્યારે સરગમ આવડી કહેવાય. પણ એ સરગમ એ સૂજ છે, સ્વર એ સૂજ છે, શબ્દ એ અક્ષર છે. શરૂઆત એનાથી થાય. એમ જ તત્વજ્ઞાન એ પરમ સૂજ છે, એ શબ્દ નથી. તો તત્વજ્ઞાન. બીજું સાકાર બ્રહ્મવાદ, આકારની ઉપાસના કરનારા આપણે લોકો છીએ. એટલે આ વાત સ્પષ્ટ હોવી જોઈએ. આંખો બંધ કરીને ભીતર જાઓ, ભીતર જાઓ, અંદર જાઓ. અંદર જવું ક્યાં? हाड़ मास की कोटड़ी और भीतर भरी भंगार. हरिदासजी तो एम कहे कि आ तो हाड़ मास की कोटड़ी છે, ભીતર તો ભંગાર ભરેલું છે. અરે અમને તો ઠાકોરજીએ બહાર જોઈએ એવી આંખો આપી. જો અંદર જ જોવું હોત તો ભીતર જોવે એવી આંખો આપે. જો અંદરનું સાંભળવું હોત તો અંદર સંભળાય એવો કાન આપ્યા હોત.
આ તો બહાર સંભળાવ્યા આપે છે. એટલે અમારે તો આજ આંખે ઠાકોરજીને જોવા છે, અમારે તો આજ કાને એના વેણુના સ્વર સાંભળવા છે, અમારે તો આજ હાથે એને ગોદમાં લેવા છે અને સ્પર્શવા છે. એમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચે દ્વારા પરમાત્માનો અમારે અનુભવ કરવો છે. આપણી ઉપાસના કૃષ્ણ ભક્તિની. એટલે ફિલોસોફિકલ જયારે તમે જ્ઞાન માર્ગની ચર્ચા કરો ત્યારે તત્વજ્ઞાન પર જયારે તમે જતા હો છો ત્યારે આ કારની ઉપાસના નથી રહેતી. પછી તો વિચાર, દુનિયાને જમાડનારો એ છે, આપણે શું ભોગ કરવાના? દુનિયાને ઉઠાડનારો એ છે, આપણે શું ઉઠાડવાના? તો એક સ્પષ્ટતા, તમે ભક્તિ માર્ગના આરાધક છો. અને ત્રીજી વાત, તમે જે ભાવ રાખીને એને ભજો છો એ જ ભાવને એ ધારણ કરીને તમારી સેવાને સ્વીકારે છે. કોઈ એ પ્રશ્ન કરે કે ભગવાન કેવા? કોઈ એમ કહે છે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કે તમે જેની સેવા કરો એ ઈશ્વર છે. આમાં સાચું શું? તો બધું જ સાચું છે. તમે જેવો ભાવ લઈને એની સામે બેસશો, તમે જો યશોદાનો ભાવ લઈને બેસશો તો એને ભૂખે લાગે છે અને નીંદ પણ આવે છે. મુખ્ય વાત છે તમારા ભાવની. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપા સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વ ભાવે ને ભજો. તો જે ચર્ચા કરવા નીકળ્યા છીએ સચ્ચિદાનંદ રૂપાય, આ રૂપ વાળા પરમાત્માની કથા છે. નિરાકાર બ્રહ્મની કથા નથી ભાગવતમાં. પણ કેવું રૂપ છે? સત, ચિત અને આનંદ. સત કોને કહેવાય? જેનો ક્યાંય અભાવ ન હોય એ જ સતત્વ છે. ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. આ જગતના એક એક કણ અને એક એક ક્ષણમાં ઈશ્વર બિરાજમાન છે. અને એટલા માટે તમારા કરેલા સત્કર્મો કોઈ જુએ ન જુએ, પણ ઠાકોરજી તો જોઈ જ રહ્યો છે. આ દુનિયા જુએ એના માટે સત્કર્મો ન કરતા. સત્કર્મો કરતી વખતે આંખો ભગવાન સામે રાખજો કે મારો ઠાકોરજી રાજી થઈ રહ્યો છે કે નહીં. દુનિયા તો આજે રાજી છે ને કાલે નારાજ થઈ જશે, આજે પ્રશંસા કરે છે ને કાલે નિંદા કરવા લાગશે. પણ પ્રભુ તમારો જોઈને, તમારા સત્કર્મોને જોઈને અતિ પ્રસન્ન થતો હોય છે. તો પરમાત્મા કણે કણમાં વ્યાપ છે. એ જ પરમાત્માનું સત તત્વ. બીજું તત્વ છે ચિદ, ચિતિ જ્ઞાની. પરમાત્મા સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. એને તમારું ભૂતકાળે ખબર છે, એનું વર્તમાને ખબર છે, અને ભવિષ્ય ખબર છે. એટલે ભગવાન આગળ જઈને પોતાની જાત માટે બહુ ખુલાસાઓ નહીં કરવા. ઠાકોરજી કે મને બધી ખબર છે. ઘણી વાર લોકો પ્રભુને લોજિક આપીને પટાવવાની કોશિશ કરે, પણ પ્રભુ આ તો આમ હતું એટલે આમ થયું, મારે ક્યાં કરવું? આ તો બધા મિત્ર હતા એટલે, આ તો માહોલ હતો એટલે, આ તો વાતાવરણ હતું એટલે. લોકો પાપ કરીને પણ ઢોળે બીજાના માથે. હું તો સારો જ છું, આ તો સંજોગો આમ હતા. આ માણસની ચતુરાઈ છે. એટલે પોતાના પાપ માટેના બહુ ખુલાસા ઠાકોરજી આગળ કરવા નહીં. કારણ હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. પ્રભુ તમારા ઘટઘટની જાણનારા છે, એને ખબર છે તમે ક્યાં સાચા હતા ને ક્યાં ખોટા હતા, એ જાણે છે. એટલે જેવા છો એવા ઉભા રહી જાઓ. કોર્ટમાં આપણે ઉભા હોઈએ તો જજ સાહેબ કે તમારે બોલવાની જરૂર નથી, અમને ખબર છે. એમ ભગવાન પણ જાણે છે. ચિત્ત એ સર્વજ્ઞ છે. અને ત્રીજું, પરમાત્મામાં આનંદ છે. જ્યાં સુખ અને દુઃખ સમાપ્ત થાય ત્યાંથી જ આનંદની શરૂઆત થાય છે. લઈને મળે એ સુખ કહેવાય, આપીને મળે આનંદ કહેવાય. જમીને મળે સુખ કહેવાય, ભૂખ્યાને જમાડીને મળે એને આનંદ કહેવાય. ભોગવીને મળે એને સુખ કહેવાય, ભોગ ધરીને મળે એને આનંદ કહેવાય. એટલે વૈષ્ણવ સુખ માટે દોડતો નથી, વૈષ્ણવ આનંદને પામે છે. કારણ પ્રત્યેક સુખ એ દુઃખનું જ બગડેલું રૂપ છે. તમે જે જે સુખ માંગ્યા એ સુખો જ દુઃખના કારણ બન્યા ને. કારણ કે ઘણી વસ્તુ દ્વંદ્વમાં હોય છે, દિવસ તો રાત સાથે જ હોય, એ એકલું ના આવે. એમ સુખ પણ એકલું ના આવે, એની પાછળ દુઃખ હોય છે. કારણ કે તમે જે સુખ માટે માંગેલા વ્યક્તિ અને વસ્તુ છે
એ શાશ્વત નથી, એ કાયમી નથી. એટલા માટે થોડા સમયમાં એ જ લોકો દુઃખના કારણ બનવાના છે. એટલે દુઃખનું કારણ બીજું કાંઈ નથી હોતું, આપણું માંગેલું સુખ જ હોય છે. તો આ દુઃખનો અંત જીવનમાં કઈ રીતે લાવવો? તો કોઈ પણ દુનિયાનું સુખ દુઃખનો અંત નથી લાવી શકતું. દુઃખનો અંત એ સાચા દુઃખનું ભાન થાય ત્યારે જ થઈ શકે. અત્યારે જે કાંઈ પણ દુઃખો છે એ મનના લેવલ પર છે, અને મનના લેવલ પર આવેલા દુઃખો એ માણસે પોતે અહમતા મમતાથી કલ્પેલા છે. પણ જ્યારે સાચા દુઃખનું ભાન થશે, અને સાચું દુઃખ કયું, તો કે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો, અને એને મળવા માટેનો તાપ ક્લેશનો આનંદ પણ તિરોધાન થઈ ગયો. એવો હું જીવ. અને જ્યારે આ ભાન થશે કે પ્રભુથી વિકુટા પડે તો અનંત જન્મો થઈ ગયા, ફરી ક્યારે એની પ્રાપ્તિ થશે. અને ભગવાનને મેળવવા માટે જ્યારે આંખો આંસુઓથી ભરાશે ને, એ જ ક્ષણે સંસારના સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જશે. કારણ જ્યારે આત્માના સાચા દુઃખનું ભાન થયું તો મનના દુઃખો એ જ ક્ષણે સમાપ્ત થઈ ગયા. એટલે કોઈ પણ સુખ એ દુઃખને સમાપ્ત નથી કરી શકતું. સાચા દુઃખનું ભાન જ દુઃખોનું સમાપ્તિનું એકમાત્ર કારણ છે. મહાપ્રભુજી પણ નિરોધ લક્ષણ ગ્રંથમાં માંગે છે ને, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. જે દુઃખ યશોદાને થયું, ગોપોને થયું, ગોપીઓને થયું, એ દુઃખ મને ક્યારે થશે? આનંદ રૂપ પરમાત્મા છે. અને આનંદ એટલે એવું સુખ કે જેને મેળવ્યા પછી જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ના આવે. અને એ એકમાત્ર પરમાત્મા. એટલે આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. નંદના ઘરે કોણ પ્રગટ થયું? વેદમાં ઉપનિષદમાં ભગવાનની વ્યાખ્યા કરવામાં આવી, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જે સર્વાંગ આનંદમય છે એ જ ઈશ્વર છે. અને એ વેદમાં જે આનંદ રૂપે કહેવાયો છે એ જ વ્રજમાં નંદ બાબાના ઘરે બાળક બનીને પ્રગટ થયો છે. એટલે જ કહીએ છીએ નંદ ઘર આનંદ ભયો. અને પછી કહીએ જય કનૈયા લાલ કી, એ કૃષ્ણ રૂપે. તો કેવા રૂપ વાળો છે? એ સત ચિદ અને આનંદ રૂપ.